શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ પુરાણ અનુસાર ભગવાન ગણપતિજીના વિઘ્નરાજ સ્વરૂપની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। શિવ અને શિવાના લગ્ન પછી એક દિવસ માતા પાર્વતી પોતાની સહેલીઓ સાથે બેસીને વાર્તાલાપ કરી રહી હતી। વાત કરતાં કરતાં તે હસી પડી અને એ પરિહાસથી એક મનોહર વિશાળ મહાન પુરુષ ઉત્પન્ન થયો। તેને જોઈને હિમગિરી નંદની ચકિત થઈ ગઈ। શિવપ્રિયાએ પૂછ્યું, હે પુરુષોત્તમ, તમે કોણ છો અને તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જશો? એ પર્વતાકાર પુરુષે શિવપ્રિયાને કહ્યું, હે માતા, હું તમારા હાસ્યથી હમણાં ઉત્પન્ન થયો છું। આ પ્રકારે હું તમારો પુત્ર થયો। હવે તમે મને આજ્ઞા આપો કે હું તમારી શું સેવા કરું? પાર્વતીજીએ કહ્યું, હું શિવજીથી માન કરીને બેઠી છું। આવી સ્થિતિમાં તે જન્મ લીધો છે, તેથી માનપરાયણ તારું નામ મમ એટલે મમતા હશે। માતા ગૌરાએ કહ્યું, પુત્ર, તું ગણેશનું સ્મરણ કર તથા તેને ષોડચર મંત્રની દીક્ષા આપી। તે માતાના ચરણ સ્પર્શ કરીને વનમાં તપસ્યા કરવા ચાલ્યો ગયો। વનમાં મમતાની મુલાકાત સંભરાસુરથી થઈ। પાર્વતીના પુત્રે મમે એમનાથી પૂછ્યું, તમે કોણ છો અને અહીંયા કયા હેતુથી પધાર્યા છો? સમરાસુરે કહ્યું, શિવપુત્ર, હું તમને વિદ્યાદાન આપવા આવ્યો છું। શંબરે મમને બધી આસુરી શક્તિઓ તેમજ વિદ્યાઓ શીખવાડી દીધી। એ શક્તિઓ તેમજ વિદ્યાને શીખીને મમ ખૂબ જ પ્રસન્ન થયો। મમતાએ સમરાસુરને કહ્યું કે, હે ગુરુવર, તમે મને આજ્ઞા આપો, હું તમારા માટે શું કરું? શંબરે કહ્યું, રામ, મમ, હવે તમે ભગવાન વિઘ્નરાજ ગણેશની ઉપાસના કરો। એનાથી અપૂર્વ શક્તિશાળી બનવા સમસ્ત બ્રહ્માંડનું રાજ્ય અને અમરતાનું વરદાન માંગો। ત્યાર પછી તમે મારા શરણોમાં આવો। મમને સમજાવીને સમરાસુર પ્રસન્નતાપૂર્વક પોતાના ઘેર ગયો। મમ એ સ્થાને રહીને ગજાનનની સ્તુતિ અને તપસ્યા કરવા લાગ્યો। મમને તપ કરતાં કરતાં સહસ્ત્રો વર્ષ વીતી ગયા। પ્રસન્ન થઈને ભગવાન ગણનાથ પ્રગટ થયા। તેમણે આશીર્વાદ આપીને કહ્યું, ભક્ત, હું તારા તપથી ખુશ છું, તું ઈચ્છાનુસાર વરદાન માંગી શકે છે। મમે ગજાનનની વાણી સાંભળીને પોતાના નેત્ર ખોલ્યા અને ગણપતિના દર્શન કરીને આનંદથી વિભોર થઈ ગયો। પછી એમના ચરણ સ્પર્શ કરીને તેમની પૂજા અર્ચના કરી। ભગવાન વિઘ્નરાજે કહ્યું, મમ, હું તારા પર અધિક પ્રસન્ન છું। મમતાએ કહ્યું, વરદાતા પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન છો તો મને બ્રહ્માંડનું રાજ્ય, રણના વિઘ્ન બાધાઓની સમાપ્તિ, અમરણરૂપ અને શિવાદિ દેવતાઓ માટે પણ અજય રહું એવું મને આપ વરદાન આપો। તમે મને અબોધ શસ્ત્ર પ્રદાન કરો। ભગવાન વિઘ્નરાજ બોલ્યા કે, હે દૈત્યોના પણ ઇન્દ્ર, તે દુસ્સાધ્ય વરદાનની યાચના કરી છે। હવે હું તને આપવા માટે વિવશ છું, આથી તારી ઈચ્છા પૂર્તિનું વરદાન આપું છું। એમ કહીને ભગવાન વિઘ્નરાજ અંતર્ધ્યાન થઈ ગયા। પછી મમ પ્રસન્ન મુદ્રામાં શંબાસુરના ઘેર પહોંચ્યો અને ચરણોમાં વંદના કરી। શંબાસુર ખૂબ ખુશ થયો। મમતાએ ગજાનનથી પ્રાપ્ત વરદાનોની શુભ સૂચના તેને આપી। શંબાસુરે પોતાની પુત્રી મોહિનીના લગ્ન મમતાસુરની સાથે કરી દીધા। એક દિવસ સમરાસુર ગુરુ શુક્રાચાર્યની પાસે પહોંચ્યો અને તેને મમને પ્રાપ્ત વરદાનોની કથા કહી સંભળાવી। અસુરોના ગુરુ શુક્રાચાર્ય અતિ ખુશ થયા અને સમરાસુરની સાથે સમસ્ત અસુર સમુદાયે મમના યશની ગાથા કહીને મમતાસુરના ભવનમાં પહોંચ્યા। મમતાએ ગુરુજનોના ચરણોમાં પ્રણામ કરીને ભક્તિપૂર્વક પૂજા કરવી। મમે પોતાની ત્યાં પધારેલા બધા દાનવ તેમજ દૈત્યોને સારી રીતે સંતુષ્ટ કર્યા। શુક્રાચાર્યે મહાબળવાન પ્રેતકાલ, કલાપ, કાલીજીત અને ધર્મહા નામના 5 પ્રધાન પણ મયાસુરના નિયુક્ત કરી દીધા। મયાસુરની સેવાથી સમસ્ત અસુર ખુશ થઈને પોતપોતાની નગરીએ ચાલ્યા ગયા। મમતા પણ પોતાની નિર્મમપુરીમાં સુખપૂર્વક નિવાસ કરવા લાગ્યો। થોડા સમય પછી તેની પત્નીએ 2 પુત્રોને જન્મ આપ્યો। તેનું નામ ધર્મ અને અધર્મ હતું। સુખપૂર્વક જીવન વ્યથત કરીને મમતાસુરને ખૂબ સમય વીતી ગયો।
એક દિવસ મમાસુર ગુરુ શુક્રાચાર્યની પાસે ગયા અને બ્રહ્માંડ વિજય કરવાની ઈચ્છા પ્રગટ કરી. દૈત્ય ગુરુએ કહ્યું, પોતાની ઈચ્છા પૂર્ણ કરો, પણ વિઘ્નરાજનો વિરોધ ન કરતા. આ વાતને તમે હંમેશા યાદ રાખજો કે વિઘ્નરાજની કૃપાથી જ તમને વરદાન પ્રાપ્ત થયા છે. મમતાસુરે પોતાના વીર સૈનિકો, પુત્રો અને યોદ્ધાઓને લઈને યુદ્ધ કર્યું અને પૃથ્વી તેમજ પાતાળનું પણ રાજ્ય પ્રાપ્ત કરી લીધું. આ વિજય પછી મમતાસુરે સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. એટલું ભયંકર યુદ્ધ થયું કે લોહીની નદીઓ વહી ગઈ. ત્યાં સુધી કે અસુરની સન્મુખે દેવગણ પણ ન રોકાઈ શક્યા. સ્વર્ગ મમતાસુરને આધીન થઈ ગયા. શિવ અને વિષ્ણુ તેમજ સમસ્ત દેવતાઓને બંદી બનાવી લીધા. સ્વર્ગમાં પણ મમતાસુરનું અનૈતિક અને અનાચારનું નિરંકુશ શાસન સ્થાપિત થઈ ગયું. કારાવારમાં બંધ દેવતા મમતાસુરના અત્યાચારથી બચવાના ઉપાય વિચારવા લાગ્યા. છેવટે દેવતાઓએ નિર્ણય લીધો કે ભગવાન વિઘ્નરાજ અર્થાત ગણેશના એકશરી મંત્રના જાપથી જ આપણી સુરક્ષા થઈ શકે છે. તેથી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને તેઓ માનસિક રૂપથી ભગવાન વિઘ્નરાજની સ્તુતિ કરવા લાગ્યા. ભાદરવા માસની ચતુર્થીને શેષવાહન વિઘ્નરાજ પ્રગટ થયા. દેવતાઓએ કહ્યું કે હે પ્રભુ, ધર્મનો નાશ કરવાવાળા મમતાસુરને કારાવાસમાં અમે અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છીએ. સર્વત્ર પાપ, સંતાપ અને અનાચાર વધી રહ્યો છે. અમે બધા એના કર્મોથી પીડાઈએ છીએ. હવે તમે જ અમારી રક્ષા એનાથી કરી શકો છો. ભગવાન ગણપતિ દેવતાઓને સંતુષ્ટ કરતા કહ્યું કે હે દેવગણ, તમે પોતાના વરદાનને પ્રાપ્ત કરો, અભિષિત વરદાનને પ્રાપ્ત કરો. અને એવું કહીને વિઘ્નરાજ અંતર્ધ્યાન થઈ ગયા. મમતાસુરે જ્યારે સાંભળ્યું કે ભગવાન ગણનાથ દેવતાઓને અભિષ્ટ વરદાન આપીને ગયા છે તો તે અત્યંત ક્રોધિત થયો. મમતાસુર ચિંતાયુક્ત બેઠો હતો કે મહર્ષિ નારદ તેની સન્મુખે પહોંચ્યા. મમતાસુરે અનેક ઉપચારોથી તેમની પૂજા અને સ્વાગત કર્યું. નારદજી બોલ્યા, મને રોષવાહન વિઘ્નરાજે અહીંયા મોકલ્યા છે. ભગવાન ગણનાથ અધર્મના શત્રુ છે. તેઓ સર્વાત્મા, સર્વસમર્થ, સર્વપાલક અને સર્વવ્યાપી છે. એમના કારણે જ તું શક્તિશાળી બન્યો છે અને બધા તારા પાપ કર્મોથી બધા દેવતાઓ કારાવાસમાં યાતના ભોગવી રહ્યો છે. ધર્મનો નાશ થઈ રહ્યો છે. જ્યારે વિઘ્નેશ્વરની આજ્ઞા છે કે તું તરત અધર્મ અને અનાચારને સમાપ્ત કરીને મારી શરણમાં આવી જાવ, નહીં તો હું તારો સત્યનાશ કરી દઈશ. દૈત્યોના ગુરુ શુક્રાચાર્યે પણ મમતાસુરને આ જ સલાહ આપી. તારે ગુરુવર ઋષિવર નારદની વાત માનવી જોઈએ, પણ મમતાસુરે દર્પના કારણે પોતાના ગુરુની વાત પણ ન માની અને વિઘ્નેશ્વર અર્થાત ગણપતિથી યુદ્ધ કરવા માટે તત્પર થઈ ગયો. દેવરાજ વિઘ્નરાજે કહ્યું કે મમતાસુર, હું તારું ઘમંડ ચકનાચૂર કરી દઈશ. મમતાસુર પોતાના પુત્રો અને પરાક્રમી સૈન્યને લઈને યુદ્ધ મેદાનમાં પહોંચ્યો. અભિમાનમાં અંધ અસુરોની દૃષ્ટતાને જોઈને વિઘ્નરાજ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે પોતાનું કમળ અશ્વસેનાની વચ્ચે છોડી દીધું, જેનાથી બધા અસુર મૂર્છિત થઈને પડી ગયા. જ્યારે મમાસુર ચેતન થયો તો તેણે પોતાની નજર કમળ અને વિઘ્નરાજને જોયા. વિઘ્નરાજના દર્શન કરતાં જ મમાસુર પોતાના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માગવા લાગ્યો. કરુણામય ભગવાન ગજાનન વિઘ્નરાજ તેની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે પોતાના નિવાસમાં રહીને મારી આરાધના કરો, ધર્મનું પાલન અને શ્રેષ્ઠ કર્મોનું ફળ ભોગવો. જે મારા ભક્ત ન હોય તેમને પ્રેમ, મમતા અને સ્નેહ ભાવથી દાસ બનાવીને મારી ભક્તિમાં લગાવો. મમતાસુરે વિઘ્નરાજની આજ્ઞા માનીને તેમને પ્રણામ કર્યા અને સમસ્ત દેવગણ તેમજ ગણરાજના ગુણગાન કરતાં કરતાં પોતાના નગરે ચાલ્યા ગયા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો
અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.